પેલું આખું તપેલી ભરીને પેલી કોપરાની ચટણી વધી છે. હવે છે ને આ ઇડલી ઢોસા મેદુ વડા બધું બંધ કરી દેજે. 4 દિવસથી કહું છું મેં. અરે પણ તો પછી આ કોપરાની ચટણીનું કરશું શું? માથા પર લગાડીને 15 મિનિટ બેસ, પછી શેમ્પુ થી ધોઈ નાખ. અલા એ કોપરેલ હોય તો લગાડાય, કોપરાની ચટણી લગાડાય. તો મને નહીં બીજું કઈ સૂઝતું. પ્રસાદ તરીકે આપી દઉં બધાને. લા કોપરું હોય તો અપાય, કોપરાની ચટણી કોઈ હાથમાં લઈને આચમન કરે? કાકા તાજો ને પછી તો શું કરશું? નહીં ખબર મને, મૂકી દે. આ કઈ મુદ્દો છે સાઈડ પર. તું બીજું કઈ બનાવજે આજે. પણ મેં આટલા દિવસ સાઉથ ઇન્ડિયન બનાવ્યું તો ભાવ્યું તો ખરું ને તમને? હવે આ ભાઈ વાહ. ચલો વાવ. એટલે હવે હું સવાર સાંજ મસ્ત તમારા માટે જમવાનું બનાવું હા મારા હાથોથી, હા. તો પછી મને શું મળશે? મારી વીમાની રકમ. શું બોલ્યા? કઈ નહીં યાર, તું મૂક ને યાર. પેલું આખું તપેલી ભરીને પેલી કોપરાની ચટણી વધી છે. હવે છે ને આ ઇડલી ઢોસા મેદુ વડા બધું બંધ કરી દેજે. 4 દિવસથી કહું છું મેં. અરે પણ તો પછી આ કોપરાની ચટણીનું કરશું શું? માથા પર લગાડીને 15 મિનિટ બેસ, પછી શેમ્પુ થી ધોઈ નાખ. અલા એ કોપરેલ હોય તો લગાડાય, કોપરાની ચટણી લગાડાય. તો મને નહીં બીજું કઈ સૂઝતું. પ્રસાદ તરીકે આપી દઉં બધાને. લા કોપરું હોય તો અપાય, કોપરાની ચટણી કોઈ હાથમાં લઈને આચમન કરે? કાકા તાજો ને પછી તો શું કરશું? નહીં ખબર મને, મૂકી દે. આ કઈ મુદ્દો છે સાઈડ પર. તું બીજું કઈ બનાવજે આજે. પણ મેં આટલા દિવસ સાઉથ ઇન્ડિયન બનાવ્યું તો ભાવ્યું તો ખરું ને તમને? હવે આ ભાઈ વાહ. ચલો વાવ. એટલે હવે હું સવાર સાંજ મસ્ત તમારા માટે જમવાનું બનાવું હા મારા હાથોથી, હા. તો પછી મને શું મળશે? મારી વીમાની રકમ. શું બોલ્યા? કઈ નહીં યાર, તું મૂક ને યાર.